ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે એક નવતર પ્રયોગ કરવા જઈ રહ્યા છીએ. અત્યાર સુધી આપણે બોર્ડ વડે ભણેલા છીએ અને એની અંદર તમને ખબર હોય તો ઘણી બધી જગ્યાએ વિડીયોની ક્વોલિટી થોડીક નબળી થઈ જાય, તો એના લીધે ઘણીવાર તમને સરે લખેલું વ્યવસ્થિત દેખાય નહીં ને એવી બધી પ્રોબ્લેમ થતી હતી. તો એના માટે થઈ અને એક નવો પ્રયોગ આજે આપણે કરવા જઈ રહ્યા છીએ, જેમાં ટેક્સ્ટ બુક તમારી નજર સામે આવી જશે અને લાઇન ટુ લાઇન ટેક્સ્ટ બુકની દરેક વસ્તુ તમે સમજી શકો. તો ગયા લેક્ચરની અંદર આપણે આલ્કાઇન સંયોજનો વિશે શરૂઆત કરી હતી. એના અમુક સાદા ગુણધર્મો હતો એના વિશે વાત કરેલી હતી. ત્યાર પછી એની સમઘટકતા વિશે વાત કરીએ આપણે, અને એની સમઘટકતા પૂરી થઈ ત્યાર પછી આપણે એની બનાવટ અને ભૌતિક ગુણધર્મ આટલી વસ્તુ આપણે જોયું હતું. બરાબર. આજના લેક્ચરમાં આપણે આલ્કાઇન સંયોજનોના રાસાયણિક ગુણધર્મથી શરૂઆત કરવાના છીએ. આલ્કાઇન સંયોજનોના રાસાયણિક ગુણધર્મો. બરાબર. ચાલો, હવે આલ્કાઇલ સંયોજનોના રાસાયણિક ગુણધર્મો શું છે એના વિશે વાત કરતા પહેલાં આપણે આલ્કાઇન સંયોજનોના એક સ્વભાવ વિશે વાત કરવી સૌથી જરૂરી છે. એ સ્વભાવ છે આલ્કાઇન સંયોજનોનો એસિડિક સ્વભાવ. ફરીથી ધ્યાનથી સાંભળજો, આલ્કાઇન સંયોજનોનો એસિડિક સ્વભાવ. અત્યાર સુધી જેટલી વાર આપણે કોઈ પણ કાર્બનિક સંયોજનોની વાત કરેલી છે, આપણે એમ જ કીધું છે કે એ અધ્રુવીય છે. ગયા લેક્ચરમાં આપણે પહેલી વાર એમ કીધું કે આલ્કાઇન સંયોજનો નિર્બળ ધ્રુવીય છે, થોડા ઘણા એ ધ્રુવીય સ્વભાવ ધરાવે છે. બરાબર. તો એ ધ્રુવીય સ્વભાવ કેમ આવે છે, શા માટે આવે છે, ત્યાર પછી એનો એસિડિક સ્વભાવ સાથે શું સંબંધ છે, એના વિશે આ લેક્ચરમાં આપણે ડિટેલમાં વાત કરવાની છે. બરાબર. ચાલો, હવે સૌથી પહેલાં આપણે આલ્કાઇલ સંયોજનોના એસિડિક સ્વભાવ વિશે વાત કરીએ એ પહેલાં મારે અમુક તમને વાત કરવાની છે, એના વિશે વાત કરું. સૌથી પહેલાં કાર્બન, સિંગલ બંધ કાર્બનની આપણે વાત કરીએ, જેમાં આપણી પાસે sp3 સંકરણ હોય છે. ચાલો, કાર્બન કાર્બન સિંગલ બંધ સંયોજનની અંદર sp3 સંયોજન સંકરણ ધરાવે છે. એની અંદર તમે જોશો તો એક S કક્ષક છે અને ટોટલ 3p કક્ષક છે. ટોટલ આપણી પાસે 4 કક્ષકો આવેલી છે. બરાબર. આ વસ્તુ ઉપર ખાસ ધ્યાન આપજો. ટોટલ 4 કક્ષકો છે, એમાંથી S કક્ષક 1 છે, એટલે કે S સ્વભાવ કેટલો થયો? માત્ર ને માત્ર 25% S સ્વભાવ આલ્કેન સંયોજનો ધરાવે છે. 25% S સ્વભાવ આલ્કેન સંયોજનો ધરાવે છે. કાર્બન કાર્બન સિંગલ બંધ. બરાબર. ત્યાર પછી આપણે કાર્બન કાર્બન ડબલ બંધની વાત કરીએ તો જ્યારે આપણી પાસે કાર્બન કાર્બન ડબલ બંધ આવે છે, બરાબર, એની અંદર આપણને ખબર છે કે આપણે sp2 સંકરણ ધરાવીએ છીએ. બરાબર. હવે sp2 સંકરણની અંદર એક S કક્ષક છે અને 2p કક્ષક છે, એટલે આપણી પાસે ટોટલ 3 કક્ષકો છે. ક્લિયર? જેની અંદર S કક્ષક 1 છે, એટલે કે S સ્વભાવ થયો 1/3 જેટલો S સ્વભાવ છે. 1/3 જેટલો S સ્વભાવ છે, એટલે ટકાવાર પ્રમાણ ગણો તો S નું ટકાવાર પ્રમાણ આવે છે 33.33% S સ્વભાવ ધરાવે છે. કોણ? આલ્કીન સંયોજનો 33.33% S સ્વભાવ ધરાવે છે. બરાબર. ત્યાર પછી આપણે અત્યારે જે ભણીએ છીએ આલ્કાઇન સંયોજનો, મતલબ કે કાર્બન ટ્રિપલ બંધ કાર્બન, એની અંદર આપણને ખબર છે કે આપણે sp સંકરણ ધરાવીએ છીએ, મતલબ કે કુલ આપણી પાસે કક્ષકો 2 છે એની અંદર. હવે 2 કક્ષકો છે તો એની અંદર તમે જોઈ શકો છો S સ્વભાવ છે એ 50% જેટલો S સ્વભાવ ધરાવે છે. હવે ફરીથી ધ્યાનથી મારી વાત સાંભળજો, હું તમને શું કહેવા માગું છું. હવે પહેલેથી આપણે ફરીથી શરૂઆત કરીએ. બરાબર. તો આપણે જાણીએ છીએ, હમણાં જ મેં તમને કીધું કે આલ્કેન સંયોજનો કાર્બન સિંગલ બંધ કાર્બન, એની અંદર S સ્વભાવ છે
એ ટોટલ આવે છે 25% એસ સ્વભાવ આવે છે, બરાબર. ત્યાર પછી આપણે કાર્બન, દ્વિબંધ કાર્બનની વાત કરીએ એટલે કે આલ્કીન સંયોજનો, એની અંદર એસ સ્વભાવ આવે છે 33.33%, બરાબર. અને હવે આપણે વાત કરીએ કાર્બન ત્રિપલ બંધ કાર્બન વિશે એટલે કે આલ્કાઇન સંયોજનો, તો એની અંદર એસ સ્વભાવ છે 50% એસ સ્વભાવ છે. તમે જુઓ તફાવત જુઓ, બરાબર. તમે સંકરણ કર્યું છે, સંકરણ કરો છો તો આલ્કેન સંયોજનો 25% ધરાવે છે એસ સ્વભાવ, આલ્કીન સંયોજનો 33.33% એસ સ્વભાવ ધરાવે છે અને આલ્કાઇન સંયોજનો 50% જેટલો એસ સ્વભાવ ધરાવે છે. મારી વાત ધ્યાનથી સાંભળજો. મતલબ કે જો આલ્કાઇન સંયોજનો 50% એસ સ્વભાવ ધરાવે છે તો એની અસર કાંઈક એની ધ્રુવીયતા અને એસિડિકતા સાથે સંકળાયેલી છે, બરાબર. હવે કેવી રીતે શક્ય બને છે એના વિશે આપણે વાત કરીએ. એસ કક્ષક કેન્દ્રની સૌથી નજીક હોય છે. મારી વાત ધ્યાનથી સાંભળજો. એસ કક્ષક કેન્દ્રની સૌથી નજીક હોય છે, એના લીધે જે ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં હોય એ કાર્બનની વિદ્યુત ઋણતાને વધારે છે. મતલબ કે જેમ એસનો સ્વભાવ વધતો જશે એમ કાર્બનની વિદ્યુત ઋણતા વધતી જશે. તો તમે વિચારી શકો છો જ્યાં એસ સ્વભાવ સૌથી વધુ ત્યાં કાર્બનની વિદ્યુત ઋણતા સૌથી વધુ. મતલબ કે આલ્કાઇન સંયોજનોની અંદર કાર્બનની વિદ્યુત ઋણતા આપણને સૌથી વધુ જોવા મળે છે. હવે કાર્બનની વિદ્યુત ઋણતા વધી ગઈ તો હાઇડ્રોજન અને કાર્બનની વિદ્યુત ઋણતા વચ્ચેનો તફાવત છે એ વધી ગયો. એ તફાવત વધી ગયો મતલબ કે એ ધ્રુવીય બની ગયું. આ મેં તમને કાલનો જે પ્રશ્ન હતો એ એક્સપ્લેન કર્યો કે શા માટે આલ્કાઇન સંયોજનો નિર્બળ ધ્રુવીય હોય છે, બરાબર. હવે આપણે એસિડિક સ્વભાવ વિશે વાત કરીએ તો આપણને ખબર છે કે સોડિયમ ધાતુ અને સોડામાઇડ, સૌથી પહેલાં તો આ નામ ખાસ યાદ રાખજો. NaNH2 નું બીજું નામ છે સોડામાઇડ. આપણે ગયા લેક્ચરમાં આનો ઉપયોગ કરેલો હતો આલ્કીન સંયોજનોના બીટા વિલોપનમાં. તમને ખબર હોય તો આપણે બીજી જે બનાવટ કરેલી હતી આલ્કાઇન સંયોજનોની બીજી બનાવટ, એમાં પહેલા સ્ટેપમાં KOH થી બીટા વિલોપન કર્યું અને બીજા સ્ટેપમાં NaNH2 થી બીટા વિલોપન કરેલું હતું. એટલે કે સોડામાઇડનો ઉપયોગ કરેલો હતો જે પોતે એક પ્રબળ બેઝ છે, બરાબર. સોડિયમ ધાતુ અને સોડામાઇડ બંને પ્રબળ બેઝ છે, બરાબર. હવે બેઝ છે એ એસિડ સાથે પ્રક્રિયા કરે તો ક્ષાર અને પાણી આપે, આ આપણને ખબર છે, બરાબર. ધાતુ હોય તો એ હાઇડ્રોજન વાયુ મુક્ત કરે. તેઓ ઇથાઇન સાથે પ્રક્રિયા કરી ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે અને સોડિયમ એસિટિલાઇડ બનાવે છે. ફરીથી ધ્યાનથી સાંભળજો. ઇથાઇન સાથે પ્રક્રિયા કરી ડાયહાઇડ્રોજન વાયુ બનાવે છે અને સોડિયમ એસિટિલાઇડ બનાવે છે. હવે આ સોડિયમ એસિટિલાઇડ છે શું? અહીંયા જુઓ, આ પ્રક્રિયા આપેલી જ છે તમને, બરાબર. આ આપણી પાસે ઇથાઇન છે. ઇથાઇનની તમે સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરાવી એટલે અહીંયાથી હાઇડ્રોજન નીકળી જશે, બરાબર. આ હાઇડ્રોજન નીકળી જશે, સોડિયમ એની જગ્યાએ આવી જશે એટલે આપણી પાસે બની ગયું મોનોસોડિયમ ઇથિનાઇડ, બરાબર. અને હાઇડ્રોજન મુક્ત થયો એ એકલો H તો લખી ના શકીએ એટલે એ લોકોએ H2 લખેલું છે. આવી જ રીતે તમે બીજો હાઇડ્રોજન છે અહીંયા, એ બીજા હાઇડ્રોજનને પણ દૂર કરી શકશો એટલે બની જશે ડાયસોડિયમ ઇથિનાઇડ. બે બાજુ હાઇડ્રોજન નીકળી ગયા અને બે બાજુ હાઇડ્રોજનની જગ્યાએ સોડિયમ આવી ગયા એટલે તમે બે પ્રક્રિયા એક સાથે પણ લખી શકો છો. જો આખું હું તમને પ્રક્રિયાનું નિરાકરણ સમજાવું કે પ્રક્રિયા કેવી રીતે થઈ, બરાબર. ખાસ ધ્યાન આપજો. ચાલો, આપણી પાસે સૌથી પહેલાં તો H, એની સાથે એક કાર્બન જોડાયેલો છે. એ કાર્બન ત્રિપલ બંધથી બીજા કાર્બન સાથે જોડાયેલો છે અને એની સાથે એક હાઇડ્રોજન છે, બરાબર. આની સાથે આપણે બે સોડિયમ રાખીએ છીએ. ખાસ ધ્યાન આપજો, આની સાથે આપણે બે સોડિયમ રાખેલા છે. ચાલો, અહીંયાથી પહેલો હાઇડ્રોજન નીકળી જશે, અહીંયાથી બીજો હાઇડ્રોજન નીકળી જશે. આ બે હાઇડ્રોજન અહીંયાથી નીકળી ગયા. ખાસ ધ્યાન આપજો, આ બે હાઇડ્રોજન અહીંયા નીકળી ગયા અને આ બે સોડિયમ
ત્યાં જગ્યા લઈ લેશે હાઇડ્રોજનની, બરાબર. એટલે એમાંથી તમે જોશો તો નિપજ શું બનશે, તો હાઇડ્રોજનની જગ્યા સોડિયમે લઈ લીધી એટલે એને સી સાથે જોડાઈ ગયું. હવે એને તો ધન વીજભારિત હોય, કાર્બન ઋણ વીજભારિત થશે. કેમ? કેમ કે બંનેની વિદ્યુત ઋણતામાં જમીન આસમાનનો ફરક આવી જાય, બરાબર. ત્રિપલ બંધના ત્રિપલ બંધ એ ત્રિપલ બંધ ઉપર કોઈ જ અસર નહીં કરે. ફરીથી કાર્બન, એની સાથે હાઇડ્રોજનની જગ્યાએ સોડિયમ, કાર્બન ઋણ વીજભારિત હશે, સોડિયમ ધન વીજભારિત હશે, અને સાથે મુક્ત શું કરશે, હાઇડ્રોજન વાયુ, બરાબર. આપણે બે પ્રક્રિયા જે અહીંયા ભણેલા છીએ, આ બે પ્રક્રિયાનું સાથે નિરાકરણ આપણે અહીંયા મૂકેલું છે, જો, બરાબર. આ બે પ્રક્રિયા જે આપણે ભણ્યા છીએ એ બે પ્રક્રિયાનું આખું નિરાકરણ આપણે અહીંયા સાથે આપેલું છે. આ પ્રક્રિયા અને ઉપરની આ પ્રક્રિયા, આ આખું, બરાબર. ચાલો હવે આપણે NaNH2 સાથે એની પ્રક્રિયા કરાવી. આ આપણે સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરાવી, બરાબર. હવે તમે જુઓ તો અહીંયા આપણે ઇથાઇનની જગ્યાએ પ્રોપાઇન લીધું છે. આ આપણી પાસે પ્રોપાઇન છે, જોવો જોઈએ 3 કાર્બન થઈ ગયા, 1 2 અને 3. હવે આ પ્રોપાઇન છે તો પ્રોપાઇનમાં આપણને એક હાઇડ્રોજનની કમી મહેસૂસ થશે, કેમ કે અહીંયા જુઓ CH3 આવી ગયું, તમે જોઈ શકો છો અહીંયા CH3 આવી ગયું છે, બરાબર. જો આ CH3 અહીંયા આવી ગયું છે, જ્યારે અહીંયા ઉપર તો હાઇડ્રોજન હતો એની સાથે, એટલે કે હવે એની એસિડિકતા અડધી થઈ ગઈ, કેમ કે હવે હાઇડ્રોજન તો એક જ રહ્યો છે, બરાબર. જ્યારે તમે એની NaNH2 સાથે પ્રક્રિયા કરાવો એટલે અહીંયાથી હાઇડ્રોજન બહાર નીકળી જશે, એની જગ્યા સોડિયમ લઈ લેશે એટલે સોડિયમ અંદર આવી જાય. અહીંયા ઇથાઇન હતું એટલે ઇથિનાઇડ બન્યું, અહીંયા પ્રોપાઇન છે તો એ પ્રોપિનાઇડ બનાવશે, બરાબર. એટલે એ બની ગયું સોડિયમ પ્રોપિનાઇડ. આ હાઇડ્રોજન છે એ NH2 સાથે જોડાઈ જશે અને NH2 સાથે જોડાઈને એ બનાવશે NH3, બરાબર. આ ઇથિનાઇડ કયો કે પ્રોપિનાઇડ કયો, એનું સામાન્ય નામ થાય એસિટિલાઇડ, બરાબર. ચાલો, એટલે ડાયસોડિયમ એસિટિલાઇડ પણ કહી શકો છો, એને મોનોસોડિયમ એસિટિલાઇડ પણ કહી શકો છો. એસિટિલાઇડ એનું સામાન્ય નામ છે. હવે આ પ્રક્રિયા ઇથિન કે ઇથેન આપતા નથી. એનો મતલબ શું થયો કે ઇથિન અને ઇથેન છે એ એસિડિક નથી સ્વભાવે, કે ધ્રુવીય પણ નથી. આલ્કાઇન છે એ એસિડિક છે, ઇથાઇન એસિડિક છે, અને ઇથાઇન આવી પ્રક્રિયા આપે છે. મતલબ કે ઇથિન અને ઇથેન આવી પ્રક્રિયાઓ આપતા નથી, પરંતુ ઇથાઇન આપે છે. મતલબ કે ઇથિન અને ઇથેનની સાપેક્ષમાં ઇથાઇન એસિડિક સ્વભાવ ધરાવે છે. આનું કારણ મેં તમને પહેલા જ કીધું, કારણ કે ઇથાઇનની અંદર એસ સ્વભાવ 50% જેટલો રહેલો છે. ઇથિનમાં 33.33% ને ઇથેનમાં માત્ર ને માત્ર 25%. તમે જુઓ, ઇથાઇન અણુમાં કાર્બન પરમાણુની sp સંકૃત કક્ષકમાં એસ લાક્ષણિકતા વધુ હોવાથી 50% છે, બરાબર. એ જ વસ્તુ પહેલા બેમાં 33.33 ને 25% જ છે. આ એનું મુખ્ય કારણ છે, બરાબર. ચાલો, તમે શીખ્યા છો કે ઇથાઇનમાં હાઇડ્રોજન પરમાણુ sp2 સંકૃત કાર્બન સાથે ઇથિનમાં ઇથાઇનમાં sp સંકૃત કાર્બન સાથે, ઇથિનમાં sp2 સંકૃત કાર્બન સાથે અને ઇથેનમાં sp3 સંકૃત કાર્બન સાથે જોડાય છે હાઇડ્રોજન. હવે ફરક શું છે? તો જ્યાં હાઇડ્રોજન sp સંકૃત કાર્બન સાથે જોડાયેલો છે ત્યાં એસ સ્વભાવ 50% હોવાથી તેની વિદ્યુત ઋણતા વધુ હોય છે. ત્યાં કાર્બન વધુ વિદ્યુત ઋણ છે, એના લીધે કાર્બન હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા વચ્ચે મોટો તફાવત ઊભો થશે અને એના લીધે કાર્બન ઋણ વીજભારિત રહેશે આંશિક અને હાઇડ્રોજન આંશિક ધન વીજભારિત રહેશે. આ તફાવતના કારણે તેમાં નિર્બળ ધ્રુવીયતા ઊભી થાય છે અને નિર્બળ ધ્રુવીયતાના કારણે તે H+ મુક્ત કરવા સક્ષમ બને છે, એટલે એ એસિડિક સ્વભાવ ધરાવે છે. તેથી ઇથાઇન અણુમાં કાર્બન પરમાણુની sp સંકૃત કક્ષક CH બંધના સહિયારા ઇલેક્ટ્રોનને પોતાની તરફ રાખે છે. એટલે કે કાર્બન ઇલેક્ટ્રોન પોતાની તરફ રાખે છે એટલે આંશિક ઋણ વીજભારિત થયો.
ઇથિનમાં રહેલા કાર્બનની sp2 સંકૃત કક્ષક અને ઇથેનમાં રહેલા કાર્બનની sp3 સંકૃત કક્ષક કરતાં વધુ પ્રમાણમાં તે ઇલેક્ટ્રોનને આકર્ષે છે, કારણ કે કાર્બન વધુ વિદ્યુતઋણ છે. તેથી ઇથેન અને ઇથિન કરતાં ઇથાઇનમાં રહેલો હાઇડ્રોજન પરમાણુ વધુ સરળતાથી પ્રોટોન તરીકે છૂટો પડી શકે છે. પ્રોટોન તરીકે છૂટું પડવું મતલબ કે તે H+ તરીકે છૂટો પડી શકે છે. આમ ઇથાઇનમાં ત્રિબંધ ધરાવનાર કાર્બન પરમાણુઓ સાથે જોડાયેલા હાઇડ્રોજન પરમાણુઓ એસિડિક સ્વભાવ ધરાવે છે. તમે નોંધી શકો છો કે આલ્કાઇન સંયોજનોના બધા હાઇડ્રોજન પરમાણુઓ એસિડિક સ્વભાવ નથી. મેં હમણાં જ તમને કીધું, દરેક હાઇડ્રોજન એસિડિક નથી. ટ્રિપલ બંધ સાથે સીધા જોડાયેલા હાઇડ્રોજન જ એસિડિક છે. ટ્રિપલ બંધથી સીધો જોડાયેલો હાઇડ્રોજન જ એસિડિક હોય. અહીંયા જો ટ્રિપલ બંધથી બે બાજુ જોડાયેલો હાઇડ્રોજન એસિડિક થશે, એટલે બે હાઇડ્રોજન એસિડિક છે. અહીંયા માત્ર એક જ હાઇડ્રોજન એસિડિક થશે. બરાબર? આ પ્રક્રિયાઓ મેં તમને હમણાં જ સમજાવી. ચાલો, આ પ્રક્રિયાઓ આલ્કેન અને આલ્કીન સંયોજનો આપતા નથી. જે રીતે મેં તમને પહેલા જ કીધું, આલ્કેન કે આલ્કીન આ પ્રકારની પ્રક્રિયાઓ આપતા નથી. તેથી આ પ્રક્રિયા આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન સંયોજનોને વિભેદિત કરવા માટે ઉપયોગી છે. હવે તમારાથી ભૂલથી લેબોરેટરીમાં ત્રણેય સંયોજનો મિક્સ થઈ જાય તો એને અલગ કેવી રીતે ઓળખવા? એનો સિમ્પલ અને સરળ રસ્તો છે. સૌથી પહેલાં એની સંતૃપ્તતા કસોટી કરી લેવાની. બરાબર? આલ્કેન છે એ સંતૃપ્ત છે, જ્યારે આલ્કીન આલ્કાઇન અસંતૃપ્ત છે. એટલે તમે એની અંદર બ્રોમિન જળ ઉમેરશો જે કથ્થઈ રંગનું હોય તો આલ્કેન પ્રક્રિયા નહીં કરે, જ્યારે આલ્કીન અને આલ્કાઇન કરશે એટલે આલ્કેન એમાંથી અલગ થઈ ગયું. પછી આલ્કીન અને આલ્કાઇનને કેવી રીતે અલગ કરવાના? તો એની અંદર સોડિયમ ધાતુ ઉમેરવાની. બરાબર? તો જેટલો આલ્કાઇન હશે એ સોડિયમ સાથે પ્રક્રિયા કરશે અને હાઇડ્રોજન વાયુ મુક્ત કરશે. એટલે આલ્કાઇન અલગ થઈ ગયું ને આલ્કીન અલગ થઈ ગયું. તો આવી રીતે તમે એને વિભેદિત કરવામાં આનો ઉપયોગ કરી શકો છો. ચાલો, હવે પ્રશ્ન છે, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, ખાસ ધ્યાન આપજો. બરાબર? જો બ્યુટ 1 આયન તથા બ્યુટ 2 આયન સાથે ઉપરોક્ત પ્રક્રિયા કરવામાં આવે તો શું થશે? તમારી પાસે બ્યુટ 1 આયન છે ને બ્યુટ 2 આયન છે. ચાલો બંનેને દોરીએ આપણે, બ્યુટ 1 આયન અને બ્યુટ 2 આયન. ચાલો, સૌથી પહેલાં બ્યુટ 1 આયન દોરીએ. એટલે કે આપણી પાસે છે CH3 સિંગલ બોન્ડ, CH2 સિંગલ બોન્ડ કાર્બન, એની સાથે 3 ટ્રિપલ બોન્ડ અને એની સાથે CH. આ આપણે બ્યુટ 1 આયન બનાવ્યું, આપણું સંયોજન નંબર 1. બરાબર? હવે બ્યુટ 2 આયન બનાવીએ તો એમાં બનશે CH3 સિંગલ બોન્ડ કાર્બન, ટ્રિપલ બોન્ડ બીજા કાર્બન ઉપર જ આવી જશે અને ફરી પાછું CH3. આ આપણું બ્યુટ 2 આયન છે, બીજું સંયોજન. બરાબર? હવે જોવો જોઈએ બંનેમાં તફાવત શું છે. તો મેં તમને પહેલાં જ કીધું હતું કે ટ્રિપલ બંધ ધરાવતા કાર્બન સાથે હાઇડ્રોજન જોડાયેલો હોય તો એ એસિડિક હાઇડ્રોજન કહેવાશે. અહીંયા જોવો છે ટ્રિપલ બંધ સાથે હાઇડ્રોજન જોડાયેલો છે, જ્યારે બ્યુટ 2 આયનમાં ટ્રિપલ બંધ સાથે કોઈ જ હાઇડ્રોજન નથી. મતલબ કે બ્યુટ 1 આયન એસિડિક થશે, જ્યારે બ્યુટ 2 આયન એસિડિક થશે નહીં. બરાબર? જોવો જોઈએ. હવે એની એસિડિકતાનો ક્રમ આપણે લખવો હોય તો કેવી રીતે લખી શકીએ? તો બ્યુટ 1 આયન વધારે એસિડિક છે ને બ્યુટ 2 આયન એસિડિક નથી. મતલબ કે બ્યુટ 1 આયન ઉપરની બંને પ્રક્રિયાઓ આપશે, આ પ્રક્રિયા પણ આપશે અને આ પ્રક્રિયાને પણ એ આ હાજરી બતાવશે, પરંતુ બ્યુટ 2 આયન બેમાંથી કોઈ પ્રક્રિયા આપશે નહીં. અહીંયા જે તમને એસિડિકતાના ક્રમ આપેલા છે એ મોસ્ટ આઈએમપી ક્રમ છે, બંને તમારે ખાસ યાદ રાખવાના છે. બરાબર? ચાલો, સૌથી પહેલાં આલ્કાઇન સૌથી વધુ એસિડિક, એનાથી ઓછા આલ્કીન એસિડિક, એનાથી ઓછા આલ્કેન એસિડિક. બરાબર? ત્યાર પછી આપણે વાત કરીએ તો આપણી પાસે
CH ટ્રિપલ બોન્ડ CH ઇથાઇન છે. તો ઇથાઇન પાસે 2 હાઇડ્રોજન હોવાથી તે સૌથી વધુ એસિડિક છે. એના પછી પ્રોપાઇનની અંદર એક જ હાઇડ્રોજન હોવાથી તે એનાથી ઓછું એસિડિક છે. અને સૌથી ઓછું એસિડિક આવશે બ્યુટાઇન. પણ કયું બ્યુટાઇન? બ્યુટ 2 આઇન. કેમ કે જુઓ દ્વિબંધ વચ્ચે છે ને એની પાસે કોઈ હાઇડ્રોજન જ નથી ટ્રિપલ બંધ સાથે. બરાબર. તો આ આપણે આલ્કાઇન સંયોજનોના એસિડિક સ્વભાવની વાત કરી. બરાબર. ચાલો ત્યાર પછી આપણે વાત કરીએ બીજો રાસાયણિક ગુણધર્મ છે યોગશીલ પ્રક્રિયાઓ. બરાબર. ચાલો હવે આલ્કાઇન સંયોજનોની યોગશીલ પ્રક્રિયાઓ થાય એનું કારણ શું છે? કારણ કે તે ટ્રિપલ બંધ ધરાવે છે, એટલે કે એની અંદર પાઈ બંધ રહેલો છે. અને જે સંયોજન પાઈ બંધ ધરાવે છે એ સંયોજનો આપણને યોગશીલ પ્રક્રિયા આપે ને આપે. બરાબર. એટલે આલ્કાઇન સંયોજનોની યોગશીલ પ્રક્રિયાઓ. આલ્કાઇન સંયોજનો ત્રિબંધ હોય છે, તેથી તે ડાયહાઇડ્રોજન એટલે કે H2, હાઇડ્રોજન એટલે કે X2 અને હાઇડ્રોજન હેલાઇડ સંયોજનો સાથે પ્રક્રિયા કરીએ છીએ. પાછો ફાયદો એ છે કે આપણે 2 અણુને ઉમેરી શકીએ છીએ. કારણ કે 2 અણુને કેમ ઉમેરી શકીએ? કારણ કે એની પાસે 2 પાઈબંધ છે એટલા માટે. હવે આ પ્રક્રિયા ઉપર ખાસ ધ્યાન આપજો. આ તમને યોગશીલ પ્રક્રિયા માટેની ક્રિયાવિધિ સમજાવેલી છે કે યોગશીલ પ્રક્રિયા કેવી રીતે થાય છે. બરાબર. જો સૌથી પહેલાં તમારી પાસે કાર્બન કાર્બન ટ્રિપલ બંધ વાળું એક સંયોજન છે, એની તમે HZ સાથે પ્રક્રિયા કરાવો છો. ચાલો આપણે એની પ્રક્રિયા કરાવીએ. કાર્બન કાર્બન ટ્રિપલ બંધની HZ સાથે પ્રક્રિયા કરાવીએ. ચાલો સૌથી પહેલાં મારી પાસે આ કાર્બન કાર્બન ટ્રિપલ બંધ વાળું એક સંયોજન છે. બરાબર. એની પ્રક્રિયા હું H અને Z સંયોજન સાથે કરાવું છું, જેમાં Z છે એ ઋણ વીજભારિત છે અને H છે એ ધન વીજભારિત છે. એટલે કે અહીંયાથી આ બંધના ઇલેક્ટ્રોન Z લઈ લેશે. બરાબર. અને અહીંયા શું થશે? તો અહીંયાથી 2 માંથી કોઈ એક કાર્બન બંધના ઇલેક્ટ્રોન લઈ લેશે. ધારો કે આપણે જો આ કાર્બનને બંધના ઇલેક્ટ્રોન આપીએ છીએ તો એ કાર્બન ઋણ વીજભારિત થશે અને આ કાર્બન છે એ ધન વીજભારિત થશે. એવી રીતે અહીંયા હાઇડ્રોજન ધન વીજભારિત થશે અને Z છે એ ઋણ વીજભારિત થશે. પરંતુ તમારે પ્લસ માઇનસ લખવાના હોય નહીં. આ તો મેં તમને સમજાવવા માટે બતાવેલું છે. બરાબર. ચાલો હવે આમાંથી નિપજ શું મળે? તો સૌથી પહેલાં તો એક પાઈબંધ છે, એક પાઈબંધ તૂટી જશે. એટલે સૌથી પહેલાં બચશે કોણ? કાર્બન કાર્બન દ્વિબંધ. હવે જે કાર્બન પ્લસ બનેલો છે, આ કાર્બન પ્લસ છે, તો એની સાથે Z જોડાઈ જશે. કારણ કે Z અહીંયાથી ઇલેક્ટ્રોન આપશે આ કાર્બનને. બરાબર. અને આ કાર્બન ઇલેક્ટ્રોન આપશે આ હાઇડ્રોજનને. ક્લિયર? એટલે હવે હાઇડ્રોજન અહીંયા જોડાઈ જશે. તો આ આપણી ફાઇનલ નિપજ થઈ. પરંતુ તમને અહીંયા સ્ટેપ વાઇઝ બતાવેલું છે. જો સૌથી પહેલાં એણે હાઇડ્રોજનને એકને જ જોડેલો છે એટલે કાર્બન પ્લસ બની ગયો અહીંયા. બરાબર. આપણે આ બાજુ રાખ્યું હતું, એ લોકોએ ઓલી બાજુ રાખ્યું છે. આપણે હાઇડ્રોજન અહીંયા જોડ્યો, એ લોકોએ Z જોડેલો જ નથી. મતલબ કે અહીંયાથી Z ને કાઢી નાખવો જોઈએ. ચાલો. અને એમણે એની જગ્યાએ એને ધન વીજભારિત બનાવી દીધો. મેં કીધું હતું. એટલે હવે Z બીજા સ્ટેપમાં જોડેલો છે. એમણે જુઓ સેકન્ડ સ્ટેપની અંદર Z જોડેલું છે અને ફાઇનલ આપણે બનાવી હતી એ નિપજ એમાં બને છે. સમજાણું? એટલે આ ક્રિયાવિધિ તમને સમજાવવા માટે એ વસ્તુ તમને આપેલી હતી. આ વસ્તુ ખાસ યાદ રાખજો. જ્યારે દ્વિબંધવાળા કાર્બન પર ધન વીજભાર આવે, જ્યારે દ્વિબંધવાળા કાર્બન પર ધન વીજભાર આવે, અહીંયા તમે જોઈ શકો છો દ્વિબંધવાળા કાર્બન ઉપર ધન વીજભાર આવે છે, ત્યારે તેને વિનાઇલ કેટાયન તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે તેને વિનાઇલ કેટાયન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. બનતી યોગશીલ નિપજનો આધાર વિનાઇલ કેટાયનની સ્થાયીતા પર રહેલો છે. વિનાઇલ કેટાયન જેટલો સ્થાયી હશે એટલી યોગશીલ પ્રક્રિયા કરવી સહેલી હશે. મતલબ કે અહીંયા તમારે બીજું કાંઈ નથી કરવાનું, માર્કોવ નિકોવના નિયમનું પાલન કરવાનું છે. શું કરવાનું છે? માર્કોવ નિકોવના નિયમનું પાલન કરવાનું છે.
બરાબર. અને માર્કો-નિકોનો નિયમ ક્યારે લાગુ પડે? તો જ્યારે તમારી પાસે અસંમિત આલ્કાઇન આવે ત્યારે. બરાબર. આ વસ્તુ પર ખાસ ધ્યાન રાખજો. આલ્કાઇન સંયોજનોની મોટાભાગની પ્રક્રિયાઓ ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા છે. ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા એટલે તો પાયબંધ તોડવા માટે જવાબદાર હંમેશા ઇલેક્ટ્રોન અનુરાગી હોય છે, એટલા માટે એને ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા કીધી છે. ચાલો સૌથી પહેલાં ડાયહાઇડ્રોજનનું ઉમેરણ. અહીંયા તમને 2 સ્ટેપમાં આપેલું છે. સ્ટેપ નંબર 1, એક જ પાયબંધ તોડજો. જોવો જોઈએ અહીંયા બે પાયબંધ હતા, એમાંથી એક જ તોડ્યો, એટલે કે એક પાયબંધ હજી છે, એટલે H2 જ ઉમેરેલું છે. 2 કાર્બન ઉપર એક હાઇડ્રોજન ઉમેરાઈ ગયો. જોવો બરાબર. અહીંયા એક હાઇડ્રોજન હતા, હવે 2 થઈ ગયા, એટલે ઇથાઇનમાંથી ઇથિન થઈ ગયું. અને પાછું તમે H2 ઉમેરો તો એ ઇથિનમાંથી થઈ જશે ઇથેન. આ બનાવટ તો આપણે આલ્કેનની બનાવટમાં જ આવી ગઈ. એવી રીતે પ્રોપાઇનમાંથી પ્રોપીન થઈ જશે અને પ્રોપીનમાંથી પ્રોપેન થઈ જશે. બરાબર. ચાલો હેલોજનનું ઉમેરણ જુઓ તો તમારી પાસે અહીંયા એક અસંમિત અણુ છે, અને અસંમિત અણુ માટે તમારે માર્કો-નિકોના નિયમનું પાલન કરવું જ પડે. બરાબર. અને માર્કો-નિકોના નિયમનું પાલન કરવા માટે તમારી પાસે બંને પ્રક્રિયક અસંમિત હોવા જોઈએ. અહીંયા તો હેલોજન કેવું છે? તો હેલોજન તો સંમિત છે, Br2. તો હવે એક Br આ બાજુ આપો ને એક આ બાજુ આપો, શું ફેર પડે? સમજાણું? એટલે પેલો પાયબંધ તૂટશે એટલે બનશે 1,2 ડાયબ્રોમોપ્રોપીન, અને પાછો Br2 ઉમેરાશે એટલે બીજો પાયબંધ તૂટી જશે અહીંયાથી, અને એમાંથી બનશે 1,1,2,2 ટેટ્રાબ્રોમોપ્રોપેન, એટલે કે 4 બ્રોમિન ઉમેરાશે. મેં તમને હમણાં જ અસંતૃપ્તતા કસોટીની વાત કરી હતી કે બ્રોમિનનો લાલચ પડતો કથ્થઈ રંગ દૂર થાય છે. મતલબ કે આ પ્રક્રિયાથી કાર્બન ટેટ્રાક્લોરાઇડ દ્રાવક છે માં બનાવેલા બ્રોમિન દ્રાવણનો લાલાશ પડતો કેસરી રંગ દૂર થાય છે. તેથી આ પ્રક્રિયા અસંતૃપ્તતાની પરખ કસોટીમાં વપરાય છે. આની પહેલાં એની પહેલાંના લેક્ચરમાં આપણે અસંતૃપ્તતા કસોટી એક હજી ભણી ગયા છે. કઈ અસંતૃપ્તતા કસોટી ભણી ગયા હતા? તો એ હતી બેયર કસોટી. ઠંડુ, મંદ, તટસ્થ KMnO4 એટલે કે પોટેશિયમ પરમેંગેનેટનું દ્રાવણ. બરાબર. હવે જે આપણે ભણવાનું છે એ ખૂબ અગત્યનું છે, એ છે હાઇડ્રોજન હેલાઇડ સંયોજનોનું ઉમેરણ. હવે માર્કો-નિકો વાપરવાનો થશે. બરાબર. મતલબ કે આપણે HCl, HBr અને HI જેવા સંયોજનો ઉમેરજો જે અસંમિત છે. પ્લસમાં આપણી પાસે જે અણુ છે એ પણ અસંમિત હોવો જોઈએ. પ્રોપાઇન અસંમિત છે. બરાબર. કોઈ વાંધો નહીં, આપણે ઇથાઇનથી ચાલુ કરીએ. અત્યારે આપણી પાસે ઇથાઇન છે અને HBr છે. બરાબર. તો ફરક નથી પડતો. કોઈ એકને તમે હાઇડ્રોજન આપી દો ને કોઈ એકને બ્રોમિન આપી દો એટલે બનાવશે બ્રોમોઇથિન. તમે બ્રોમિન કદાચ આ બાજુ આપશો તો એનાથી કાંઈ ફરક નહીં પડે. બરાબર. એ આને આ જ સંયોજન બનશે. પરંતુ હવે જુઓ, હવે આ જે આપણે બનાવેલું છે આ વસ્તુ આપણી પાસે જે બનેલી છે એ હવે થઈ ગઈ છે અસંમિત. અસંમિત થઈ ગઈ છે તો હવે તકલીફ ઊભી થાય. કેમ તકલીફ ઊભી થાય? તો હવે આપણે માર્કો-નિકોના નિયમનું પાલન કરવું પડે. તમે પાયબંધ તોડો તો જેની પાસે ઓછા હાઇડ્રોજન હશે એ તમારો ઋણ વીજભારિત ભાગ લઈ જશે. હવે જોવો જોઈએ, અહીંયા એક જ હાઇડ્રોજન છે એટલે આવનારો બીજો બ્રોમિન ક્યાં જશે? તો એ પણ આ એક હાઇડ્રોજન વાળા કાર્બન ઉપર જ જાય, એટલે બંને બ્રોમિન એક જ કાર્બન ઉપર આવી જશે. જુઓ, અને હાઇડ્રોજન વધુ હાઇડ્રોજન સાથે જ જોડાશે એટલે આપણને બનશે 1,1 ડાયબ્રોમો ઇથેન. આનાથી જે નિપજ મળે છે એ આપણને જેમિનલ પ્રકારની નિપજ મળે છે. જેમિનલ ડાયહેલાઇડ મળે છે માર્કો-નિકોના નિયમના લીધે. હવે જેમિનલ ડાયહેલાઇડ શું છે? તો જેમિનલ ડાયહેલાઇડ એટલે કે એક જ કાર્બન પર બંને હેલોજન હોય, અને વિસિનલ ડાયહેલાઇડ એટલે બાજુના કાર્બન પર હોય. બરાબર. જો અહીંયા તમને એવી જ રીતે પ્રોપાઇનનું સમજાવેલું છે. પ્રોપાઇન તો પહેલેથી અસંમિત છે, એટલે કે જેની પાસે ઓછા હાઇડ્રોજન હોય ત્યાં ઋણ વીજભારિત ભાગ જાય. આ કાર્બન ઉપર હાઇડ્રોજન જ નથી એટલે બ્રોમિન ત્યાં જશે. જોવો જોઈએ, બ્રોમિન એ કાર્બન ઉપર આવી ગયો. ફરી પાછો બીજો પાયબંધ તોડો તો જેની પાસે ઓછા હાઇડ્રોજન ત્યાં જાય તો આ કાર્બન ઉપર હાઇડ્રોજન જ નથી. જોવો તો આવનારો બીજો બ્રોમિન અહીંયા જ ગયો. તો આનાથી પણ આપણને જેમિનલ નિપજ જ મળે
છે. અહીંયા આપણને મળે છે 2,2 ડાયબ્રોમો પ્રોપેન. બરાબર. આજના લેક્ચરમાં આપણે સૌથી પહેલી અગત્યની વસ્તુ શીખા આલ્કાઇન સંયોજનોનો એસિડિક સ્વભાવ. ખાસ ધ્યાનથી વ્યવસ્થિત વાંચજો અને પાકું કરજો. આ તમારા માટે મોસ્ટ આઈએમપી છે, એસિડિક સ્વભાવનો ક્રમ. અને ત્યાર પછી આપણે અમુક યોગશીલ પ્રક્રિયાઓ શીખા 3. એમાં એક આવે છે ડાયહાઇડ્રોજનનું ઉમેરણ, ત્યાર પછી આપણે હેલોજનનું ઉમેરણ ભણ્યા અને છેલ્લે હાઇડ્રોજન હેલાઇડ સંયોજનોનું ઉમેરણ આપણે ભણ્યા. નેક્સ્ટ લેક્ચરમાં આપણી જે બીજી રાસાયણિક અમુક પ્રક્રિયાઓ બાકી છે, જેમ કે પાણીનું ઉમેરણ છે, પછી પોલિમરાઇઝેશન છે, ચક્રીય પોલિમરાઇઝેશન છે, એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરીશું.